છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન નોંધપાત્ર વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે આપી છે। જિલ્લા પંચાયતે પ્રજાલક્ષી સુવિધાઓ માટે ભંડોળનો મહત્તમ ઉપયોગ કર્યો છે। જિલ્લામાં 71 નવી પંચાયત કચેરીઓ માટે રૂપિયા 17.63 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। આઈસીડીએસ યોજના હેઠળ 456 આંગણવાડી કેન્દ્રો અને 163 મકાનો મળી કુલ રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 50 લાખના ખર્ચે 250 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે। આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા સીએચસી, પીએચસી અને સબ સેન્ટરો પર રૂપિયા 88 લાખ ખર્ચી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં 1 સીએચસી, 5 પીએચસી અને 26 સબ સેન્ટર કાર્યરત કરાયા છે। કોરોના કાળ દરમિયાન રહેવા, જમવા અને દવાઓની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વીજળી બચત અને આધુનિકરણ માટે સોલાર રૂફટોપ પેનલ્સ પણ લગાવવામાં આવી છે, જ્યારે નસવાડી, બોડેલી અને સંખેડામાં રૂપિયા 48 લાખના હાઈ માસ્ટ લાઇટો તથા 162 ગ્રામ પંચાયતોમાં રૂપિયા 1.24 કરોડના સોલાર સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરાયા છે અને છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 30 થી 35 કરોડનું સ્વભંડોળ વિકાસ માટે વપરાયું છે। આગામી સમયમાં રૂપિયા 50 કરોડથી વધુના આયોજન સાથે વિકાસને નવી ઊંચાઈ લઈ જવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે। કે જેમને દવા છે, રસીકરણ છે, માસ્ક વિતરણ છે, સેનિટાઇઝેશન છે, એ તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરી અને સૌ જિલ્લાવાસીઓને કોરોનાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી છે। ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે કે અત્યાર સુધીની અંદર લગભગ 250 કરતાં પણ વધારે ઓરડાઓના કામ પૂર્ણ થયા છે અને ઘણા બધા કામ અત્યારે પ્રગતિમાં છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં જ્યારે અમે બેઠા વર્ષ 2021માં ત્યારે સોલાર રૂફટોપ 50% જેટલી કામગીરી કરવામાં આવેલી હતી અને અત્યારે આ નાણાકીય ચાલુ વર્ષની અંદર પણ અમે 50 લાખ જેટલા ખર્ચે 100% સોલાર રૂફટોપ કરી જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર જે લાઇટ બિલનો ખર્ચ હોય એ આ તબક્કે પૂર્ણ થવાનો છે। સંખેડા વિધાનસભાની અંદર નસવાડી, બોડેલી અને સંખેડામાં જે આગના બહુ બનાવો બનતા હતા અને લોકોની બહુ રિક્વાયરમેન્ટ હતી કે અહીંયા જ્યારે ફાયર ટેન્કર હોય ત્યારે આ બનાવો ઘટી શકે છે, તો એને અમે ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર 48 લાખ રૂપિયાના ખર્ચે સંખેડા વિધાનસભાની અંદર લોકોને કામગીરી લાગે એ માટે આ ફાયર ટેન્કર પણ એક આપ્યું છે।